રમેશભાઈ, પહેલા તો તમે જયારે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યાર સુધીની જે જવાબદારી નિભાવી હતી એની અંદર ગોંડલની અંદર સંગઠનમાં હોદ્દા આપવાથી લઈને ટિકિટ વેચણી સુધીની તમામ કામગીરી તમે કરી છે, ખૂબ સારી રીતે કરી છે. પરંતુ હવે કાયદેસર રીતે ભારતીય જનતા પાર્ટીએ તમને જયારે આ જવાબદારી આપી છે ત્યારે મારી અને અહીંયા બેઠેલા સમસ્ત પાટીદાર સમાજના માતાઓ, બહેનો, વડીલોની તમામની એવી લાગણી અને માંગણી છે કે તમે હવે સંગઠનની અંદર જે ઓલા બુટલેગરો અને માફિયાઓ જે બધા છે ને એને વીણી વીણીને બહાર કાઢજો અને એના માટે ટિકિટો ન લઈ આવતા એવી મારીના સમાજની તમામની માંગણી છે, ગોંડલની જનતાની માંગણી છે. બીજું મારે તમને એ કેવું છે રમેશભાઈ કે તમે આવા પ્રયત્નો પહેલા પણ કર્યા હતા અને ઘણા ખૂબ સારા કાર્યો કરે છે રમેશભાઈ. લોકોને કહેવાય ને માતાઓ બહેનોને કથાનું રસપાન કરાવવું, ફ્રીમાં તમે તદ્દન આમ કહેવાય તદ્દન ફ્રીમાં તમે લોકોને લઈ જાઓ છો, તીર્થ યાત્રાઓ કરાવવા ખૂબ જ સારા કામ કરો છો. અને આની પહેલા તમે એક વખત પ્રયત્ન કર્યો તો આવા ગુંડાઓને ભગાડવાનો, પણ મને જ્યાં સુધી આ લોકોએ કીધું છે ત્યાં સુધી તમારા દીકરા ઉપર છરીનો હુમલો થયો હતો, તમારા દીકરા ઉપર છરીનો હુમલો થયો હતો.